પરમ દાડે મેં મકરનો સોદો કરેલો. પરમ દાડે મારો વાયદો મંગળવારનો વાયદો. હું તો ધૂળવા આવેલી છું, આશી બોલેલી છું. માતા તમારી જણેતાની તમારી આગળ વડવેલ્યા. ડોશી શું થાય? બાપાની પા પાવળી આઈની વાત પડી હોય ના ભેળી ઠક્કર શીખો લડતી છે તો તારા સોદાની દિલ પૂરી મળી જાય તો આપણે 1 કરોડ ને 80 લાખ લેવાના મારી. ઓહો બરાબર. એટલે સોદો થઈ ગયેલો, બધું થઈ ગયેલું, પણ એ પૈસા આજકાલ થાય. મંગળવારનો વાયદો છે 80 લાખનો, બીજો પછી છે જોડેની મારી જે હશે એ કરવા તૈયાર. પણ આમાં બાદ તો હું એમ કરજે, આ મારી કેમ મારી હું તો વિમુ આ મહિનો પૂછું કાલ બપોરે પાર પડી જાય. બેંક ભરીને પૈસા તે કીધું હતું કે 36 દાડા પહેલા પૈસા લાવીશ અને પૈસા આવે એટલે તમને મળવા પહેલા આવીશ. પછી બધું મારાની માતા શું વાઘ મામા ભગત ની અમરત શીખવા મારી તારો તો મેં તો એમ કીધું છે કે 1,50,000 તારો રદો વળે એવો નહીં. હું એવું બોલી હતી અમને બેંક ભરી આલું તો ઠક્કર ઢોલ વગાડીને લઈ જાજો. ગોદરેથી ડોશી ઘેર લાવજો. એમરે સપટી ભરન માતા કહેવા દે તો આ દુઃખ મટી જાય તો શીખો તરીકે એમ કરવું કે તરીકે એમ કરવું. બાવા ભાઈ બાપુ વેળા લઈને બોલવું છું. ભગત ફેરો નહીં પડવા દો. બાપુ ડોશીનો દેહ પડી ગયો. બાવા ભાઈ અમારા શીખવતા રોવે છે. પાવળિયા ડોશી ને કુવામાંથી કોઈ ગાઢરા નો તારી મારી શરત પૂરી પડે તો હું કરશો લ્યા કે મારી અમૃત નો ગોએ સપટી ભરી છે. પાવળિયા તમારો મગજ ચાલતો નહીં. તમારા ધંધેથી તમે એ ખુરશી ઉપર બેહવા દેતી નથી. સદામ અમૃતના હાથમાં મારો 25 કણનો વધારો છે. બાપુ આ મોમણ છે લીલા હાથમાં લ્યા ઠક્કરો નો થઈ રહી બાવી બની. બાપુ ગાડી બેસીને અમદાવાદ આવ્યો. તારા બિલ્ડર ને ભેળી મંગળવારે જવાન છે મારી તો ભેળી હેજી
બહુ ફર્યા મારી હવે આયા છીએ મારી જોડે રહીને આટલું પાર પડે જાઓ ભાઈ મામા આ બોલીશું આના બોલની કિંમત કર દે આ બે દેરા કીધા એના સિવાય કોઈ હોય તો બોલ દાડો બિહારની વાત લાયો બાવા ભાઈ ટકારો બેન દેવો માં હટ આ મેલડી કની છે એવું છેડા બોલ્યા મેલડી કોઈ બધા કે હે પણ કોઈ ખબર છે નહીં મારી ચોક નહીં પાડતો ના ચોક નહીં પાડી અને ખબર એ નહીં અમને મેલડી આલું તો મેલડી કની છે એનો પૂતો બાપુ વેલા તપસ્વીની માતા નથી બાપુ બાપુ મેલડી ટકારો જમાઈ છે એવું નાખું કયો ભાઈ પણ આ દિન મળે તો મને પૂછી